Hello. First of all, તો I love you all, and second of all, I love you too, યાર. ઓકે સ્વીટ, સમજાઈ ગયું મારી લોકો. પણ એ પેલા આપણા શરીરના જેટલા મહત્વના અંગ હોય, આંખ, નાક, કાન, આ ચાર અંગ, લેટ્સ જસ્ટ ઓપન ઇટ મારી લોકો. ઓકે સ્વીટી, આ બધા અંગ ખુલી જાવ છે આપણી પાસે. તમને સ્વીટ કયો પાઠ તો કે ધોરણ 10 એમાં પાઠ કયો તો કે જૈવિક ક્રિયાઓ. એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સાચું કહું ને તો આખો કોર્સમાં મારી ફાટીને અવેડો થઈ જાય એમ. એટલે આમાંથી મહત્વના જે 8, 10, 12 કે 15 ક્વેશ્ચન હશે એ ક્વેશ્ચનની બારે બોર્ડમાં નહીં જાય. કમ્પ્લીટ સ્વીટ. એટલે જે આપણે ક્વેશ્ચન કરશું ને એ ક્વેશ્ચન કરી લેવો તો બીજા અમુક એકાદા 2 કે 5 ક્વેશ્ચન જાય ને તો એ ઓપ્શનમાં નીકળી જાય. એટલે એ મુજબ આ ક્વેશ્ચન કરી લેવો એટલે પ્રોબ્લેમ નહીં. ઓકે સ્વીટ. એટલે ખાસ ધ્યાન રાખી આંખ, નાક, કાન આ મહત્વના અંગ ખોલાવો. બાકીનું એકાદ હોય ચોટી જાવ. ઓકે સ્વીટ. ખાસ ધ્યાન રાખશું. જૈવિક ક્રિયાઓ એમાં શું સ્વીટ? પેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન સમજ શીખાવે કે જૈવિક ક્રિયા એટલે શું અને તેના પ્રકાર. આ ક્વેશ્ચન જનરલી 4 માર્કનો થઈ શકે, પણ બોર્ડમાં કેટલા સ્વીટ? 2 માર્કમાં પૂછાય. કેટલા સ્વીટ? 2 માર્ક. તો ખાલી એની વ્યાખ્યા અને એના મુખ્ય પ્રકાર જણાવશું. ઓકે, પણ એ પહેલા આપણે ઓનલાઈન શા માટે આવ્યા તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. એના હાટું કે 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો મહિના માટે મળો. આ જ આપણો ઈરાદો. અને આપણે આ એના હાટું જ ઓનલાઈન આજ નહીં તો કાલ ને પરમથી ને તો ઓલે બાકી એની બેનને આપવાનું હોય. ઓકે સ્વીટ. આ માખી આવી તો માખીને કહી દે આવડી. ઓકે સ્વીટ. ક્વેશ્ચન સમજશું. જૈવિક ક્રિયા એટલે શું, તેના પ્રકાર શું. એટલે સ્વીટ બોર નથી થવાનું. વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનું. એટલે આપણે કરીએ. અને અત્યારે વિજ્ઞાનથી તમે બોર નહીં થાવ ને તો ભવિષ્યમાં મલક બધા બોર કરશો. ઓકે સ્વીટ. ખાસ ધ્યાન રાખશે. એટલે શું? જૈવિક ક્રિયા એટલે શું, તેના પ્રકાર જણાવો. આવો ક્વેશ્ચન છે. શું આવ્યો તો કે જૈવિક ક્રિયા એટલે શું અને તેના પ્રકાર જણાવો. આવો ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં કઈ નથી. જૈવિક ક્રિયા એટલે આ ખાલી ક્વેશ્ચન જોઈ લો સ્વીટ તો ખબર પડી જાય કે શું કહેવા માંગે. કે સજીવો પોતાના અસ્તિત્વને ટકાવવામાં. હું ખાસ ધ્યાન રાખશું. જૈવિક ક્રિયા એટલે શું અને એના પ્રકાર. તો કે જૈવિક ક્રિયા એટલે શું તો કે જીવવા માટે કરવામાં આવતી ક્રિયા. સમજી ગયું સ્વીટ? કે જીવવા માટે શું ક્રિયા કરવી પડે? તો એક તો ઘરમાં જ્યારે બાપ હોય ત્યારે વાયડાઈ ન કરે. તો કે આ જૈવિક ક્રિયામાં આવી શકે. શા માટે? જો વાયડાઈ કર્યું તો તમે બીજે દી જીવતા નહીં હો. હું જોયું તો કે જૈવિક ક્રિયા એમ સમજી ગયું. મતલબ સજીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે મહત્વની ક્રિયા કરે સ્વીટ. કે ઘરે તમે શાંતિથી બેસો, બાપ હોય એટલી વાર, એ મહત્વની ક્રિયા થઈ. અને શાંતિથી બેહો તો જ તમારું અસ્તિત્વ છે, નહીતર તમારું અસ્તિત્વ નથી. બાપ નહીં રહેવા દે. સમજાઈ ગયું? તો કે બાપ હોય એટલી વાર ઘરે શાંતિથી બેસવું ને એ જૈવિક ક્રિયા છે. જો નહીં બેઠા ને તો તમારી નોખી કરી દે. નોખી નહીં, હું તો કહું તમારી. એટલે સમજાઈ ગયું? સજીવો પોતાના ટૂંકમાં જીવવા માટે કરવામાં આવતી ક્રિયા. સમજાય સ્વીટ? આનો અર્થ સમજાય? જૈવિક ક્રિયા એટલે શું તો કે જીવવા માટે કરવામાં આવતી ક્રિયા. કમ્પ્લીટ સ્વીટ. એમાં બધી નો લખવાની, એમાંથી મુખ્ય લખવાની, મહત્વની. સમજી ગયું સ્વીટ? કે બહુ જે મેન મહત્વની હોય તો કેટલી હોય સ્વીટ? તો કે 4 મહત્વની ક્રિયા હોય. આમ તો ઘણી હોય પણ આ મેન કેટલી હોય તો કે જૈવિક ક્રિયામાં મુખ્ય કેટલી સ્વીટ? 4 મતલબ 143 માં જે 4 આવે ને આ 4. જૈવિક ક્રિયા કેટલી હોય તો કે 4 હોય. કયો ચોગડો તો 143 વાળો. ઓકે સ્વીટ. આમાં 4 માં આ 4 ક્રિયા એવી છે કે જેના વિના સજીવ
રહી જ ન શકે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. જૈવિક ક્રિયા એટલે હું તો કે જીવવા માટે કે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કરવામાં આવતી ક્રિયા. એના પ્રકાર તો કે એના પ્રકાર કેટલા છે સ્વીટહાર્ટ? 4 પ્રકાર. 4 મતલબ 143 માં જે 4 આવે નહીં તો કે કેટલા સ્વીટહાર્ટ? 4 પ્રકાર છે. ક્યાં ક્યાં તો એ લખશું. અને આ ક્વેશ્ચન જનરલી 2 માર્કમાં આવે એટલે એ મુજબ જ તૈયારી કરશું. આ એક્ઝામમાં 4 માટે આવે તો આ એક્ઝામ ગઈ એની મને એની યાર કઈ જાજુ લેવા દેવા નહીં. ઓકે સ્વીટહાર્ટ. ઓકે અહીંયા હું તે બધું કમ્પ્લીટ. હવે એક વાર્તા કરી દઉં. વાર્તાનું ટાઇટલ છે વફાદાર કૂતરો. તો એક ગામ હતું. એ ગામમાં એક ભાઈ રહેતા હતા. એ ભાઈને આમ લવ યુ કહી દઉં ને એવો એક વફાદાર કૂતરો. મતલબ એ ભાઈ ઘરે હોય કે ના હોય કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં એન્ટર ન થાય. એન્ટર તો શું નજર ના માંડી શકે ને એવો વફાદાર કૂતરો. કે એક દી એ ભાઈ કઈક વાડીએ કામ હશે એટલે રાતના વાડીએ વહી ગયા. એના વાઈફ એના માવતરે વહી ગયા અને કૂતરો રહી ગયો કરમજુ કે ઘરે. ખબર સ્વીટી? એટલે કોક ચોર આવ્યા ને સ્વીટી. એટલે હું થયું દીકરા ચોર આવ્યા. સમજાઈ ગયું માયલો? તો કે ચોર આવ્યા ને ચોરે કરી ચોરી કરવાનું કરી દીધું ચાલુ. ખાસ ધ્યાન. શું કર્યું સ્વીટી? તો કે ચોર ચોરી કરવા માંડ્યા. પેલા રૂમમાં ગયા એ રૂમ ફફોયરો કાંઈ ના મળ્યું. બીજા રૂમમાં ગયા એ રૂમ ફફોયરો કાંઈ ના મળ્યું. ત્રીજા રૂમમાં ગયા એ રૂમ ફફોયરો કાંઈ ના મળ્યું. અને પછી શું થયું? તો કે પછી ચોર ત્યાંથી કંટાળીને વહી ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી કે બધી વાર્તાને આંખ મોઢું કાન કે નાક ના હોય. ખબર? અને ખાસ મારી વાર્તામાં તો તમારે એવી આશા રાખવાની જ નહીં કે હું ક્યારે વાર્તા ચાલુ કરું, ક્યાં પોઈન્ટે જઈને પૂરી કરી દઉં. અને ક્યાં કવિ શું કહે કે કોઈ પાસેથી આશા ના રાખ. સમજાઈ ગયું સ્વીટી? એટલે કાંઈ જઈડું નહીં એટલે કૂતરો ચોર હાલતા થયા ને બરાબર કૂતરે કીધું કે દીકરા અહીંયા હોય તો આમ કોઈ રેઢું મેલીને જાય. સમજાણું? હવે આમાં ગુસ્સે કરી આ મારું કામ હે, તમારું આમાં ધ્યાન દો. બરાબર? હાલો. જૈવિક ક્રિયા એટલે હું સ્વીટહાર્ટ? તો કે સજીવો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા જે મહત્વની ક્રિયા કરે કે જે મહત્વપૂર્ણ ક્રિયા કરે તે ક્રિયાને કેવી કહેવાય? તે ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. ખબર? મતલબ ડાયરેક્ટ આપણા અસ્તિત્વ હારે સંબંધ હોય. હું અસ્તિત્વ સાથે જે ક્રિયાનો સંબંધ હોય તે ક્રિયાને કેવી? તો કે તે ક્રિયાને જૈવિક ક્રિયા કહેવાય. સમજાઈ ગયું? જે ક્રિયાનો આપણા અસ્તિત્વ સાથે સંબંધ. મતલબ એ ક્રિયા નથી તો આપણે નથી, એ ક્રિયા નથી તો આપણી ટૂંકમાં આપણે નથી. એમ કે સમજાઈ ગયું સ્વીટી? કે ક્રિયા નથી તો આપણું અસ્તિત્વ એ નથી. હું જે ક્રિયા નથી એ ક્રિયા વિના આપણું અસ્તિત્વ નથી તો ઈ શું થાય? જૈવિક ક્રિયા થાય. સમજાઈ ગયું સ્વીટી? કે ક્રિયા વિના અસ્તિત્વ નથી. એમાંય શું? તો કે મહત્વની જે ક્રિયા હોય. ખબર સ્વીટી? એમાંય શું સ્વીટી? મહત્વની કે એવી ક્રિયા જે ક્રિયા વિના આપણું અસ્તિત્વ નથી. ખાલી એટલું જ નહીં, એમાંય જે મહત્વની ક્રિયા આપણે કરીએ પાછી હું કે એમાંય જે મહત્વની ક્રિયા કરીએ તેને શું કહેવાય સ્વીટી? તો કે તેને જૈવિક ક્રિયા કહેવાય. સમજાઈ ગયું સ્વીટી? તો કે સજીવો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવામાં, જેમ કે હું ઘરે શાંતિથી બેહું, શા માટે? તો કે મારું અસ્તિત્વ ટકી રહે એટલે.
હું શાંતિથી નહીં બેહું તો મારો બાપ લે ધોકો, અને ઈ ધોકાથી મારું અસ્તિત્વ ખતરામાં. એટલે ઘરે શાંતિથી બેહું ઈ એક એવી ક્રિયા છે, જેવી ક્રિયા. આ હું મારું નથી કે તું જનરલી વાત તમારા બધાની કરું, હું પણ સમજી જાય. સમજાઈ ગયું સ્વીકાર? કે એવી મહત્વની ક્રિયા જેના થકી સજીવનું અસ્તિત્વ ટકી રહે. સમજાઈ ગયું સ્વીકાર? એકવાર વ્યાખ્યા લખી નાખી કે સજીવો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જે મહત્વની ક્રિયા કરે, હું સ્વીડન જે મહત્વની ક્રિયા કરે તે ક્રિયાને જૈવિક ક્રિયા કહેવાય. હું હવે એના મુખ્ય 4 પ્રકાર છે. કેટલા માયલો? 1, 2, 3 ને 4. 143 માં જી ચોકડો આવે ને પોતે કેટલા? તો કે તેના મુખ્ય કેટલા? તો કે મુખ્ય 4 પ્રકાર છે. કેટલા સ્વીટા? 4. સૌથી પહેલું હોય શ્વસન. શ્વસન નથી તો આપણે નથી. ઓકે સ્વીટા? સૌથી પહેલું હું સ્વીટી? તો કે શ્વસન. If there is no શ્વસન, there is no, ટૂંકમાં તમારી શું સ્વીડર? કેટલા? 4 પ્રકાર છે. એમાંથી સૌથી પહેલા શું આવે સ્વીડર? શ્વસન. જો શ્વસન નથી તો આપણું અસ્તિત્વ છે સ્વીડર? યાર મારી જોડણીમાં બધે ભૂલ છે આમાં અસ્તિત્વ. ખબર સ્વીડર? બીજું હું તો કે પરિવહન. હવે જો જેવી ક્રિયાપાઠ હોય ને તો એમાં વહન ન લખી શકો. લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પરિવહન લખવાનું. બીજું શું સ્વીડર? પરિવહન. ઘણા એમ કહેતા હોય કે વહન, તો એની જગ્યાએ જૈવિક ક્રિયાપાઠ માટે કયો શબ્દ યોગ્ય રહે? તો કે પરિવહન. પેલું શ્વસન, બીજું પરિવહન, અથવા વહન કયો તો વહન એટલે હું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું અથવા પહોંચાડવું કે લઈ જવું. પરિવહન એટલે હું? તો કે એક વસ્તુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું. જરીક જ ડિફરન્ટ છે, બેયનો અર્થ આમ જોઈએ તો સેમ છે, પણ આ પાઠ માટે કયો શબ્દ યોગ્ય રહે? તો કે પરિવહન. કમ્પ્લીટ સ્વીટર? શ્વસન, પરિવહન. ત્રીજું શું હોય સ્વીટર? તો કે ઉત્સર્જન. આ કેવી છે? તો કે મહત્વની જેવી ક્રિયા છે. કેટલું? શ્વસન, પરિવહન, ઉત્સર્જન. હવે આ 3 ઉપાડી ગયો. શ્વસન, બીજું શું સ્વીટર? પરિવહન, અને ત્રીજું શું? તો કે ઉત્સર્જન, અને ચોથું શું? તો કે પોષણ. આ 4 ઉપાડી. આમાંથી તમારા જીવનમાં એકાદી ક્રિયા નથી. ધારો કે શ્વસન નથી, there is no શ્વસન, કે જ્યાં શ્વસન નથી, તો શ્વસન નથી તો તમારું અસ્તિત્વ છે સ્વીડર? તો કે શ્વસન નથી તો અસ્તિત્વ નથી. પરિવહન નથી. પરિવહન ઇન ધ સેન્સ બોડી માટે હું? તો કે રુધિરનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન. ખનિજ તત્વો હોય તો એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન. ટૂંકમાં આપણા બોડીમાં જે મહત્વની વસ્તુ હોય કે જેનું વહન થવું જરૂરી છે, ક્યાં? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એના હાટું જ આપણે પરિવહન શબ્દનો યુઝ કર્યો, વહનનો નથી કર્યો. તો કે પરિવહન નથી સ્વીડર, તો આપણું અસ્તિત્વ નથી. બોડીમાં લોહી આખા શરીરમાં ન પહોંચે તો શું થાય? તો કે આપણું અસ્તિત્વ જોખમાય. પછી ઉત્સર્જન. તો કે ઉત્સર્જન એટલે શું સ્વીડી? તો કે ઉત્સર્જન એટલે નકામા પદાર્થનો ત્યાગ. આ ન થાય તોય આપણી બોડી શું થઈ જાય? તો કે જામ થઈ જાય. જામ થઈ જાય એટલે આપણી ફાટી પડે. કમ્પ્લીટ સ્વીડ? તો કે ઉત્સર્જન નથી તોય શક્ય નથી. અને કોઈ સજીવનું પોષણ ન થાય કે એનું તોય જીવન કે અસ્તિત્વ શક્ય નથી. સમજાઈ ગયું સ્વીડર? તો કે જૈવિક ક્રિયા કેટલી છે? તો 4 છે. શ્વસન, ઉત્સર્જન, પરિવહન ને પોષણ. આની વ્યાખ્યા હું? તો કે સજીવો આ માખી આંડી દાંડી આંડી 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 બાટી હાલ હવે જાય તો ભલે નકર લાગી જાય. ખબર?
સજીવો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે, તો કે આપણા અસ્તિત્વને ટકાવવા માટે કેટલી મુખ્ય 4 ક્રિયા હોય. કઈ સ્વીટ? તો કે શ્વસન, પરિવહન, ઉત્સર્જન અને ચોથું કયું સ્વીટ? પોષણ. આડાવડું થઈ જાય તો કઈ પ્રશ્ન નથી. સજીવો પોતાના, એક વાર હવે જોઈ લે કેવી રીતના ને કેમ થયું. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું કે એકવાર નજર મારી. ક્વેશ્ચન શું હતું? કે જૈવિક ક્રિયા એટલે શું, તેના પ્રકાર જણાવો. આ ક્વેશ્ચન જનરલી 2 માર્કમાં આવે એટલે ઈ મુજબ જ કરશું. ખાલી વ્યાખ્યા લખશું અને ત્યાર પછી એના જેટલા પ્રકાર હોય એ પ્રકાર જણાવી દેશું. તો કે જૈવિક ક્રિયા એટલે શું, તેના કેટલા પ્રકાર હોય છે બેટા? 4. ક્યાં? તો કે 143 માં જે ચોગડો આવે ને આ ક્વેશ્ચન હતો. તો કે ક્વેશ્ચનમાં કઈ રામ નથી એટલે ક્વેશ્ચનમાં જાજુ કઈ જોવાનું નથી. જૈવિક એટલે જીવન હારે જોડવાયેલી ક્રિયા. ઓકે સ્ટુડન્ટ, મતલબ સજીવો જીવવા માટે જે જે કરે ને, આગી પાછી ઊંધી ગતિ, ગહાવે, છોલાવે, એ જે જે કરે ને એ બધું કેમાં આવે સ્ટુડન્ટ? તો કે જૈવિક ક્રિયામાં આવે. એના પ્રકાર કેટલા હોય સ્વીટી? તો કે 4 પ્રકાર હોય. ચોગડો કયો? તો કે 143 માં જે 4 આવે ને કમ્પ્લીટ. હવે જો આ એની વ્યાખ્યા, તો કે સજીવો પોતાના અસ્તિત્વને, ડાયરેક્ટ સીધો કોની આને સંબંધિત? તો કે આપણા અસ્તિત્વ, કે સજીવો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જે મહત્વપૂર્ણ ક્રિયા કરે ને એને શું કહેવાય સ્વીટ? તો કે એને જૈવિક ક્રિયા કહેવાય. મતલબ ઈ ક્રિયા નથી તો આપણે નથી, આપણું અસ્તિત્વ નથી. ઓકે સ્વીટી, લવ યુ. પેલા આઈ લવ યુ ટુ. કમ્પ્લીટ. અસ્તિત્વ સાથે જે ક્રિયાનો સંબંધ હોય એને કઈ? તો કે એને જૈવિક ક્રિયા કહેવાય. સીધો અસ્તિત્વ આરે, મતલબ ઈ ક્રિયા નથી તો આપણે નથી, ઈ ક્રિયા નથી તો આપણી, ટૂંકમાં મને એના માટે યોગ્ય શબ્દ નથી. સમજાઈ ગયું કે સજીવો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જે મહત્વની ક્રિયા કરે ને, હેલો 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 સમજાઈએ કે બધું અત્યારે નહીં સમજાયું દીકરા, તો આજથી 5 વર્ષ પછી તમને એક વસ્તુ સમજાય અને ઈ વસ્તુ એવી સમજાય કઈ ખબર છોલાવતા હશો ને કઈ, એટલે સમજો. કમ્પ્લીટ સ્વીટ, સમજાઈ ગયું? હાલો, તો કે એવી ક્રિયા જે ક્રિયા નથી તો આપણું અસ્તિત્વ પણ નથી. સમજાઈ ગયું સ્વીટ? એ ક્રિયા વિના આપણું અસ્તિત્વ નથી. શું? તો કે એવી ક્રિયા ન કરીએ તો કે એમાં જે મહત્વની ક્રિયા કરીએ એને શું કહેવાય? જૈવિક ક્રિયા. મતલબ આપણા અસ્તિત્વ હારે જોડાયેલી ક્રિયા, મતલબ કઈ ક્રિયા? તો કે જૈવિક ક્રિયા. ઓકે સ્વીટ, એના સજીવો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શું? અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે મહત્વની ક્રિયા કરે એને કઈ? તો કે એને જૈવિક ક્રિયા કહેવાય. તેના મુખ્ય 4 પ્રકાર હોય સ્વીટી. મતલબ આ 4 ક્રિયા નથી તો કાંઈ નથી. બરાબર? એમાં સૌ પ્રથમ હું તો કે શ્વસન, પરિવહન, ઉત્સર્જન અને ચોથું પોષણ. કયો શબ્દ પરિવહનનો શા માટે ઉપયોગ કરશી? તો કે વહન કરતા આ પાઠ માટે પરિવહન શબ્દ બેસ્ટ રહે. આમ તો વહન અને પરિવહન બે ઓલમોસ્ટ સેમ થાય, પણ વહન કરતા કયો બેસ્ટ રહે? તો કે વહન કરતા પરિવહન બેસ્ટ રહેશે. એટલે કયો શબ્દનો યુઝ કરશી? તો કે પરિવહનનો. કે સજીવો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે કેટલી મહત્વની? 4 મહત્વની ક્રિયા કરશે. કેટલી સ્ટુડન્ટ? મુખ્ય કેટલી? તો કે મુખ્ય 4 ક્રિયા કરે. 4 મતલબ 143 માં જે ચોગડો આવે ને, તો કે સ્ટુડન્ટ કેટલી ક્રિયા કરશે? તો કે 4. કઈ કઈ એકવાર જોઈ લે. તો કે સૌથી પહેલું આવશે શ્વસન, બીજું આવશે પરિવહન, ત્રીજું આવશે ઉત્સર્જન અને ચોથું આવશે સ્ટુડન્ટ પોષણ. મતલબ આ 4 ક્રિયા નથી તો સજીવનું અસ્તિત્વ નથી. સમજાય સ્ટુડન્ટ? હવે જો શ્વસન એટલે હું, તો આપણે એનાથી પરિચિત છીએ. પરિવહન એટલે શું? તો કે આપણે એનાથી પરિચિત છે. ઉત્સર્જન એટલે હું? તો કે આપણે એનાથી પરિચિત છે. જો આ 3-4 શબ્દો જે કીધા એનાથી પરિચિત નહીં હોય તો મારી પાસે તમારા માટે બેસ્ટ વસ્તુ છે, એ છે ટિફિન. એ લ્યો અને બાપ ભેગા મજૂરીએ જવા. મજાકની વાત છે. હજી ન આવડતું હોય તો હજી કવર થવ કરવું હોય તો થઈ જાય. કમ્પ્લીટ બેટા. કે આ કેટલી? આ 1, 2, 3 અને 4. આ 4 ક્રિયાઓ એવી છે કે જેના વિના સજીવનું અસ્તિત્વ જ નથી. મતલબ આ 4 ક્રિયા સજીવો શા માટે કરે? તો કે મજબૂરી છે.
જો ન કરે તો એની હાથમાં આવી જાય. સમજી ગયું સ્ટુડન્ટ? એટલે આ 4 એવી ક્રિયાઓ છે જે સજીવો ન છૂટકે કરવી પડે. શા માટે સ્ટુડન્ટ? તો કે આના વિના જીવન શક્ય જ નથી, આના વિના સજીવનું અસ્તિત્વ શક્ય જ નથી. ઓકે સ્વીટી, અહીંયા સુધી રહ્યા હો. આ ક્વેશ્ચન સ્મૂથલી તમારા મગજમાં ગળી ગયો સ્વીટાર્ટ, તો જસ્ટ આઈ લવ યુ. મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થયો, મસ્ત તમારા તાર ખુલી ગયા હોય ને એના, તો યાર, અને ક્વેશ્ચન આવડી ગયો હોય તો યાર જસ્ટ આઈ લવ યુ. તમને ન આવ્યું હોય ને સ્વીટાર્ટ, તો આઈ એમ સોરી બાબુ, મારો વાક છે, મારી સંપૂર્ણ જવાબદારી છે કે તમે તમારી 10, 15 કે 20 મિનિટ મને આપી, તમારો શીખવાનો ઈરાદો હતો, તમારું ફોકસ અહીંયા હતું, અને છતાંય હું તમને ન આપી શીખો તો એ મારો વાક છે. હું તમારા લેવલે આવીને તમને ન ભણાવી શીખો તો એ સંપૂર્ણ મારો વાક છે. તો એના માટે આઈ એમ સોરી બાબુ, અને શિક્ષક બદલી નાખો. હવે સ્વીટાર્ટ, અહીંયા સુધી રહ્યો, તમને આવડ્યું હોય તો ક્યાં વાત જ છે. તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધુ રાજી થનાર વ્યક્તિ કોણ હશે? તો હું પોતે. અહીંયા સુધી રહ્યો, આવડ્યું હોય કે ના આવડ્યું હોય, જસ્ટ આઈ લવ યુ. અને હવે જાજુ કઈ નથી, નીકળી.